તે સામે હોતી છે એવડા સામે હે ને તો ભાઈ બે મેડમોને હે ને એમ્બ્યુલન્સમાં નાખી દીધું હે એમ્બ્યુલન્સ જાય છે હોસ્પિટલે હાલી શકતા નથી છતાંય પણ આની મજબૂરી જોવા કરવું પડે આમાં હાલે જ નહીં જોવો આ એવડા ધોરિયા કરી લીધા છે નારિયેળ પર માથે છે તાપમાન બહુ હેવી છે ત્યાં બાંધવું પડે નકર તો લૂ ગરી જાય મોટામાં બરાબર અને માટી હે ને માટી પાણી વાવીને એક પાઈ દીધું હતું આજે બીજું પાણી હાલે છે એટલા ક્યારે પાઈ ઉભા રહેજો આમાં જીવનું જોખમ છે જે આ રીતે રોલો હે ને છટકે ને માથા તોડી નાખે જા બસ આને પાસે બેહવું પડે એનું ધ્યાન રાખી આમે એક હાલે છે આ બધું અત્યારે આજ હાલે છે જો ભાઈ રિયો જાય ઓલો ગોટો ત્યારે ખબર પડે આ મેડમ પણ બાયણે નીકળી ગયા છે જોઈ હવે હું તકલીફ જઈએ હાલો ભાઈ આ બીજા મેડમ બાયણે નીકળી ગયા આનો પંપ ફેલ છે આ પંપ ફેલ આને ગુવરાવો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં આવે પણ મજામાં છે ભગવાન મુરલીધર બધાને મજામાં જ રાખે જય જવાન જય કિસાન સાથે શરૂઆત કરું છું આજના નવા વ્લોગની અંદર તમારું હાર્દિક 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 સ્વાગત છે બને રહેજો ફેમિલી વિડીયોમાં લાસ્ટ સુધી અને આપણે વાડી આવ્યા ભાઈ કપાસનું ભાઈ ચાલુ કરી દીધું છે પાણી આપવાનું ત્યાં એટલું પી ગયું આ બે નાકામાં પામાં હે વાહમાં થઈ જાય છે બે પી ગયા પાવર આવી ગયો છે અને ચાલુ કરી દો એટલે કાલે પરમની આપણે આમાં વાવેતર કરી દેવાનું હોય જો બે આરજીયા રાખ્યા વચમાં ધોજો રાખ્યો હે કદાચ સાહ લાંબો થઈ જાય જે આપણે ભાગ્ય રાખ્યું હોય ને એમાં હે જો મારા કાકા ઉભા બાકી આવું હે બની રહેજો ફેમિલી વિડીયોમાં અંત સુધી અને નવા આવ્યા હોય ને તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો બાજુમાં જ રહેલ બેલ આઇકોન દબી દેજો અને વિડીયો સારો લાગે તો શેર કરી નાખજો જય મુરલીધર અહીંથી ફેમિલી છે ને ભાઈ બે આડિયા કર્યા છે કારણ કે શાહ છે સેઠ સામેથી તે સામે હોતી છે એવડા શાહમાં છે ને આપણા ખાલિયા ધોવાઈ જાય ઊંડા થઈ જાય એટલે માટે અહીં આપણે છે ને વિચાર એક ધોરિયો નાખી દીધો છે અહીંથી આ પાઈ લેવું અહીંથી આ ઓલું પાઈ લેવું એટલે કામકાજ પૂરું આપણે છે ને ભાઈ વચ્ચે ધોરિયા પાણી પીવાઈ ગયું છે અને હવે ઉપલે ધોરિયા આવતા રહ્યા છે ત્યાં ઉપલે ધોરિયો આવી ગયો હવે અહીંયા છે ને ભાઈ નાખું મારી અહીંયા છાંયું છે છાંય બેસી જવાનું અને જો અત્યારે જમીન લીધું છે જમીન જો બે નાકા પીધા છે આ બાજુ ત્રીજા નાકામાં જાય છે બે શાહમાં હાંકવાનું પાણી ડબલ શાહમાં હાંકવાનું અડધી કલાકની વાર લાગે કારણ કે અત્યારે હે ને ભાઈ નારિયેળ પર માથે છે તાપમાન બહુ હેવી છે ત્યાં બાંધવું પડે નકર તો લૂ ગરી જાય મોટામાં બરાબર અને માટી હે ને માટી તપી ગઈ હોય માટી તપી ગઈ હોય એટલે પાણી ઉપર બહુ હાલવાનું નથી પાણી બહુ હે ને માટી હે ને પાણીને ખેંચે અત્યારે અડધી પોણી કલાકની વાર લાગે છે તો ધોર્યું બે આડિયા કરી રહ્યા ને છતાંય અડધી પોણી કલાકની વાર લાગે છે નાકો વાલી દે આરામ કરી લઈ પાણી પીને ઘડી પર તો ફેમિલી આપણે છે ને ભાઈ પાછા મગફળીની અંદર બીજું પાણી વાવીને એક પાઈ દીધું હતું આજે બીજું પાણી હાલે છે એટલા ક્યારે પાઈ દીધા છે અને 2 કલાક જેવો ટાઈમ થયો છે પાવર આવ્યો નહીં ને 2 કલાક જેવો ટાઈમ થયો છે બીજું પાણી પાઈ દઈને તો શું છે ભાઈ કદાચ વરસાદ થોડો ખેંચાય તો કંઈ ટેન્શન ના રહે બાકી મગફળીમાં નકર ઉગી ગયા પછી પાણી પવાય નહીં કારણ કે પછી પાણી પાઈને વરસાદ થઈને તો થઈ જાય પીઠું અને પછી એને લાઈનમાં લેવી બહુ આકરી લાગે જે કાંઈ બેમાં પાણી હાલે છે પાણી આવે છે ફૂલ હો ભાઈ અને હે ને ભાઈ બીજું પાણી આપણે પસાટે પૂગવા નથી દેતા કારણ કે પસાટે થોડોક ભેદ વધારી દે ને ત્યાં કાંઈ જરૂરી છે નહીં એટલે આવું છે જો બેમાં હાલે છે પાણી પછી આપણે હે ને ભાઈ 4-5 કટકા રહ્યા જો આ બે 3 વાગ્યા છે આપણે સવારે કીધું તો એમાં 3.5 અડધી કલાક છે હવે આ કટકામાં અડધી કલાક થાય નહીં થઈ ગયું પછી આપણે છે ને ભાઈ ઓલું ભાગ્ય રાખ્યું ને તો ફેમિલી જોવા ઘરનું જેદીનું માંડવીનું પાણી ચાલુ કર્યું ને તેદુનો બગલો ભેગો ને ભેગો હોય જાતો જ નથી જો પાણી જ્યાં જાય ને ત્યાં ભેગો ને ભેગો હોય હું મારો રામ જાણે એમાંથી હું ખાતો હોય ઓલા જીવાય તમરા ને હું કેવું બધું ખાતો હોય છે જો આ બીજું આવ્યો એ એક ને બે હું ખાતા હોય હવે આ સારું આપને ખબર તો પડે ગમે ને બેઠા હોય કે ભાઈ પાણી અહીંયા ભેગું હું કયો ફેમિલી બાકી હે નાકાને થોડીક વાર છે ને જાય મસ્ત મજાનું છાંયે જ આવું લાકડું છે પડેલું ઉપર લીમડાનો છાંયો છે અને વાડી આખી પડી જાય છે આપણે હે ને ઘડીક આરામ કરી લઈએ અને માથે બેસી પછી હમણાં બીજે રહે આપણે મોટર કાઢવા જવાની છે જુઓ ભાઈ આ 65 વર્ષની ઉંમર છે ભાઈ આ ભાઈની
બરાબર 65 વર્ષની ઉંમરે જો આ ધોરિયો આવડી પારી ચડાવી એની આવડી પારીને ધોરિયો બનાવ્યો જો આ પાવડીએ 65 વર્ષની હાલી શકતા નથી છતાંય પણ આની મજબૂરી જોવા કરવું પડે આમાં હાલે જ નહીં જોવો આ આવડા ધોરિયા કરી લીધા છે હજી આગળ ઉપલે હેઠ એક ધોરિયો કરવો જો હે અને પાછળ કરવો જો હે ભાઈ તમે પોતે ઘરે જ વાવો ઘરે જ વાય ભાઈ શું થાય બીજું હા કોઈ છે નહીં મજૂર નાખી દેવાય ને બે મજૂર અટાણે 500 દેતા જડતા નથી બપોરે 1 કલાકના 500 કીધા કોઈ આવ્યું નહીં ઓહો તો હવે આ તમે પોતે જ કરવાનું બધું લાઈટ આવી ગઈ છે ને ધોરી કરવાનું પાણી હું વારો છું 16 વીઘાનું હું કામ એકલો કરું બરાબર છે તો ભાઈ ફેમિલી જોવો તમે મજબૂરી તો જોવો ભાઈ આ 65 વર્ષની ઉંમરે ભાઈને બધું કરવું પડે છે મજૂર મળતા નથી અત્યારે હું હાલીને આવું છું ઉપલેટાથી આવે છે એ ભાઈ ઉપલેટા જો ભાઈ આ રીતે મોટર કાઢવાની હોય આ રીતની ટોલી હોય આ રીતનો ગરેડો હોય અને આ બોરમાંથી જો આ રોલો ધીરે ધીરે ટ્રેક્ટર ખેંચે છે નાળાએથી આ રીતે કેબલ એક જણાને કેબલ ખેંચતું જવાનું જે આ રીતની દોરી બાંધેલી હોય ને બ્લેડથી ઊભા રહેજો આ રીતે દોરી કાઢી નાખવાની દોરીનો મતલબ એમ કે કેબલ છે ને ભાઈ હરકે નહીં અને આમાં હરકી જાય નીચે વહી જાય ને ઈંધોણી થઈ જાય આ રીતનું છે બન્યા રહેજો વિડીયોમાં ફેમિલી લાસ્ટ સુધી નવા હોય તો આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરજો બાજુમાં જ બેલ આઇકોન દબાવી દેજો જેથી કરી મારે દરેક વિડીયો નોટિફિકેશન જઈને તો ફેમિલી આપણે છે ને મોટરનું થ્રસ બેરિંગ જોવો વયું ગયું હતું કારણ કે આપણે ઓરવણું કરી દીધું હતું અને ફરજિયાત મોટર કાઢવી પડે એમ હતી કારણ કે પાણી છે ને ભાઈ ડસકે આવવા માંડ્યું હતું આપ જોવો છો જોઈ લો જો આ કાઢી લીધી એટલી મોટર એક કાઢી લીધી આ એક હાંધો આવી ગયો તો ભાઈ આ કેબલ ખેંચે છે ને જે આ રીતે ફીડલું કરતું જવાનું જેથી કરીને કેબલ છે ને હલવાય નહીં અને આ હે ને ભાઈ ફેમિલી બહુ આકરું હો અત્યારે 42 ડિગ્રી ટેમ્પરેચરની અંદર બપોરના 2:30 થઈ છે 2:30 આટલા સમયમાં જો આ કરવું પડે કારણ કે નકર તો આ હુકાઈ જાય બધું એમાં વાવેતર કરી દીધું છે કરવું પડે આ ખેડૂતની વેદના જોવો ફેમિલી આ બહુ આકરું છે આ બધું ભાઈ ખાલી તમને એવું કાંઈ નથી કે બધા એમ કે ખેડૂત મજા કરે જરાય મજા નથી બહુ વહીમું હોય આમાં જીવનું જોખમ છે જે આ રીતે રોલો છે ને છટકીને તો માથા તોડી નાખે જો આ બસ આને પાસે બેહવું પડે એનું ધ્યાન રાખી બહુ અઘરું છે ભાઈ આ તો ફેમિલી જો આ બોર છે અને આપણા મેડમ બાયણે નીકળી ગયા છે આ મેડમ બાયણે આવી ગયા આની અંદર જો આ તમે જોઈ શકો છો આમાં કાંકરાનો ડૂચો થઈ ગયો હતો અંદર બધું ફેલ કરી નાખ્યું આ કાંકરો ને જો દોરી હતી ને અંદર વહી ગઈ મેડમને ફેલ કરી નાખ્યા છે આ ફેમિલી છે ને ભાઈ એક મોટરનું કામકાજ પૂરું થઈ ગયું છે અને જો આગળમાં બીજો બોર છે ને જો આ બોર એમાં પણ તકલીફ છે હવે એનું કાઢી નાખવું છે એ મોટરમાં પણ તકલીફ છે એમાં છે ને પંપ નાનો પડે છે પંપ બદલાવાનો છે હવે એ કાઢવાની છે આપણે તો બન્યા રહેજો ફેમિલી વિડીયોમાં લાસ્ટ સુધી અને વિડીયો સારો લાગે ને તો શેર કરી નાખજો ને લાઈક કમેન્ટ કરતા ના ભૂલતા ભાઈ અને હા નવા આવ્યા હોય ને તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જય મુરલીધર હવે છે ને ભાઈ જો આ ટોલી ને બધું કમ્પ્લીટ થઈ ગયું છે હવે આ બોર છે બીજો આમાં મેં કીધું એમ છે ને પંપ ફેલ છે હા પોલાભાઈ આહિરજી કાન ગોપીજી પોલાભાઈ આહિર કાન ગોપી સૌંતરા ગ્રુપ જે છે એ જો આ એની જમીન છે અને ખાલી કાન ગોપી જ નહીં જો આ બધું કરી જાણે જોવો ખેતીમાં અત્યારે છે ને ભાઈ 42 ડિગ્રી તાપમાન છે અને બપોરના 3:30 વાગ્યા છે આ ધોમ તડકાને જો આ પણ કરી જાણે જોવો આ બીજો બોર છે બીજા બોરનું હવે આપણે એમાં પંપ બદલાવાનો છે એટલે કાઢવાની છે જો આ બીજા મેડમ નીકળે છે ફેમિલી ધીરે ધીરે જો આ ફ્રાન્સ છે ને આ ગરેડા ઉપર ટોપે ને ત્યાં સુધી બહુ જોરદાર ધ્યાન રાખવું પડે જો કંઈ ભાંગી જાય ફટ દેરાની જે આ રીતે ગોલાઈ વરે પછી આ ધીરે ધીરે ટ્રેક્ટર રાખવાનું જે આ રીતે ટ્રેક્ટર ધીરે ધીરે હાંકવાનું જો ધીરે ધીરે મેડમ છે ને બહાર નીકળતા જાય જે આ રીતનો ગરેડો ને આ રીતની સિસ્ટમ હોય આની બાકી ફેમિલી વિડીયોમાં છે ને બન્યા રહેજો અંત સુધી અને નવા આવ્યો હોય ને તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને પર ડે સાંજના 7 વાગે આપણા નવા વિડીયો અપલોડ થાય છે તો સપોર્ટ કરજો જય મુરલીધર જય મા મોગલ હાલો ફેમિલી બીજા મેડમ પણ બાયણે નીકળી ગયા આમાં છે ને ભાઈ પંપ ફેલ છે અને મોટરમાં શું તકલીફ હોય એ દવાખાને લઈ જાય ત્યારે ખબર પડે આ મેડમ પણ બાયણે નીકળી ગયા છે જોઈ હવે શું તકલીફ રહીએ એટલું દૂર ગયું આ ટ્રેક્ટર ફેલ છે પંપ ફેલ તો ફેમિલી હું ઘરે જતો હતો ને ત્યાં મેં ખજૂરી જોઈતી એમાં ખલેલા જોઈ લીધા કે છોકરી હાટું લેતો જો આમ તો જો હા હોય બાપા આમ તો જો લુંબે ને ઝુંબે ખલેલા છે ભાઈ અને ખાવાની છે ને ફેમિલી બહુ મસ્ત મજા આવે એકદમ મીઠા મીઠા હાકર જેવા હોય જો આપ જોવો લુંબે ને ઝુંબે છે હજી આમ જો ઓલી બાજુ છે
તો ફેમિલી હે ને ભાઈ, અમારી કૃપાબેન આજે 4 મહિનાના કમ્પ્લીટ થઈ ગયા છે. એમાં ધાર્મિકબેને જો આવું બધું આ 4 કેરી ચોગડો ખલેલાનો ચોગડો બનાવ્યો છે. આ ખલેલા જોવું ને હાટું લઈ આવ્યો હતો ને, ઉપયોગમાં લઈ લીધા સીધા ડાયરેક્ટ. ના કાંઈક આ વનસ્પતિના પાન ને એવું બધું છે. ધાર્મિક શું બનાવ્યું છે તે? મેં ચોથો મહિનો બેઠો ને એટલે બનાવ્યું. ઓલા ફૂલ લઈ લઈ તો એમાં 290 રૂપિયા આપણે લેવા પડે, એમ કરતા મેં મફતમાં કરી દીધું. આ ફ્રીમાં ભાઈ જો ફેમિલી એમ કહે કે આને ફ્રીમાં કરી દીધું. ફૂલ બાકી બધા ફૂલથી ને એમ નથી કરે ને. આ તો ફૂલ સાચી વાત છે. એમ કહે છે કે ભાઈ ફૂલ લઈ તો 90-100 રૂપિયાનો ખર્ચો કોણ કરે? આ ફ્રીમાં કરી દીધું. કેરી ઘરમાં હતી અને આ ખલેલા લઈ તો એનો ચોકડો બનાવી નાખ્યો. અને અમારા કૃપાબેન આજે ચોથો મહિનો પૂરો થઈ ગયો છે અને 5મામાં પ્રવેશ કર્યો છે. તો ફેમિલી કોમેન્ટ કરી અને કૃપાબેનને કોમેન્ટમાં જે કાંઈ કહેવું એ કહી દેજો. હવે એને નિંદાઈ આવે, હે કૃપાબેન નિંદી આવે છે તો અમે કૃપાબેન વિશે ફેમિલી કોમેન્ટમાં કાંઈક ને કાંઈક જણાવજો. હા જો હવે નિંદી આવે ને નિંદી આવે. હા કૃપાબેન, હા વાહ કૃપાબેન વાહ.